શહેરમાં વ્યાજના નામે જોખમી કરતા તત્વો સામે પોલીસ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તાજેતરમાં નામચીન કલ્પેશ કાછરનું નામ વ્યાજખોરમાં ખુલ્યા બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ ફૂલબાજે અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારે પોલીસને કહ્યું છે કે વર્ષ 2017માં હું અર્બન કોમ્પ્લેક્સમાં રેસ્ટોરાં ચલાવતો હતો. ત્યારે ઘનશ્યામ ફૂલબાજે જમવા માટે આવતો હોવાથી તેનો પરિચય થયો હતો અને તેણે ફાઇનાન્સનું કામ કરું છું, પૈસાની જરૂર હોય તો કહેજે તેમ કહ્યું હતું. કોવિડમાં ધંધા પર અસર થતાં મેં ઘનશ્યામ પાસેથી ₹1,05,000 વ્યાજે લીધા હતા. ત્યારબાદ જાન્યુઆરી 2021માં ઘનશ્યામે વિહાન કોમ્પ્લેક્સમાં આવેલી તેની દુકાન મને ₹15,000 માસિક ભાડે આપી હતી, જેમાં ફર્નિચરના ખર્ચ પેટે મેં ₹5,05,000 વ્યાજે લીધા હતા. દુકાનદારે કહ્યું છે કે વર્ષ 2017થી ફેબ્રુઆરી 2024 સુધી મેં 6 લાખની સામે કુલ ₹15.4 લાખ ચૂકવ્યા હતા અને તેમ છતાં ઘનશ્યામ તેમજ તેના માણસો મારી પાસે સતત ઉઘરાણી કરી ચેક બાઉન્સની ધમકી આપતા હતા. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ઘનશ્યામ સહિત 6 જણા સામે ગુનો નોંધ્યો છે. સૃષ્ટિરાજ અરુણભાઈ પવાર નામના એક ફરિયાદી હતા. એમને ઘનશ્યામ ફૂલબાજે પાસેથી પ્રથમ ₹1 લાખ 5% વ્યાજે, ત્યાર પછી ₹5 લાખ વ્યાજ પર લીધેલા હતા. તે બાદ તેમને અવારનવાર તેઓના કૃષ્ણા ભીખાભાઈ કહાર, કિરણ રમેશભાઈ માછી, સન્ની ધોબી, નરેન્દ્ર જગમોહન અને શીતલબેન નામના વ્યક્તિઓને અવારનવાર પૈસા ઓનલાઈન જીપેથી ચૂકવેલા, જે ટોટલ રકમ ₹10,54,000 અને ₹4,50,000 મળી કુલ ₹15,04,000 એમને ચૂકવી આપ્યા. તેમ 6 લાખની જગ્યાએ એમને ₹15,04,000 ચૂકવ્યા. એટલે વિચારો કેટલું વ્યાજ લીધું હશે એમને. અને અવારનવાર એમની હોટલોમાં જતા હતા, એમની હોટલમાં જમતા હતા, જમવાનું બિલ નહીં આપતા હતા. અને અવારનવાર ધમકીઓ આપતા હતા. તેમજ એમના મોબાઈલ પર દર વખતે ધમકીભર્યા મેસેજ પડતા કે આજે પૈસા આવશે, એમને પૈસા આપી દેજે. એટલે ટોટલ 80 થી 90 જીપેની એન્ટ્રીઓ એમની, જે અલગ અલગ વ્યક્તિઓ મારફતે એમને વ્યાજની ઉઘરાણી કરી. જેથી રાજ પવાર નામના સૃષ્ટિરાજ પવાર નાઓએ આ ગુનાહિત કૃત્યથી કંટાળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ તમામ વિરુદ્ધ ઇપિકોની કલમ 384, 294 ખ, 506(2) અને 114 મુજબની ગુનો નોંધાયેલ, તેમજ ગુજરાત નાણાકીય ધિરાણ કરનાર અધિનિયમની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધવામાં આવેલ. આપણો પરિચય સર? મારું નામ સોહિલ આર ગોડિયા, એડવોકેટ સોહિલ આર ગોડિયા.